ગોંડલના રીબડાની અંદર રહેનાર અમિત ખૂટ નામના યુવક સામે ગંભીર આક્ષેપો લાગ્યા હતા। 2 દિવસ પૂર્વે રાજકોટની અંદર 17 વર્ષીય યુવતી કે જે મોડલિંગનું કામ કરે છે, આ યુવતીના સંપર્કમાં અમિત ખૂટ નામનો યુવક આવ્યો। સોશિયલ મીડિયાના માધ્યમથી બંને વચ્ચે વાતચીત થઈ અને 10 દિવસની વાતચીત દરમિયાન એક દિવસ એ રાજકોટ ખાતે એક મુલાકાત થાય છે। રાજકોટ ખાતે મુલાકાત બાદ એ યુવતીને અમિત ખૂટ એ બળજબરીપૂર્વક એ ગાડીમાં બેસાડીને રીબડાની એક અવાવરૂ જગ્યા ઉપર લઈ જાય છે અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચરે છે। આ પ્રકારની ફરિયાદ એ રાજકોટ પોલીસ મથકે દાખલ થાય છે। રાજકોટની અંદર જ્યારે આ પોલીસ ફરિયાદ દાખલ થાય છે ત્યારે સૌ કોઈ ચર્ચા કરે છે કે અમિત ખૂટ એ રીબડાના અમિત ખૂટની સામે જ્યારે આ ફરિયાદ દાખલ થતાની સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી એ ફોટાઓ વાયરલ થવા લાગે છે અને વાયરલ ફોટાની અંદર બીજું કોઈ જ નહીં પરંતુ ફરી એક વખત ગોંડલના ગણેશ ગોંડલ સાથેના અને જયરાજસિંહ જાડેજા સાથેના તેના ફોટા સામે આવે છે। જો કે આખા કેસની અંદર તપાસ એ પૂરી થાય ત્યારબાદ આ ફોટા અંગે રહસ્ય ઉકેલાઈ શકાતું હતું, પરંતુ આજે વહેલી સવારે અમિત ખૂટની લાશ મળી આવી છે। અમિત ખૂટની ઉપર જે ગંભીર આક્ષેપો લાગ્યા હતા કે 17 વર્ષીય મોડલિંગ કરતી યુવતીને બળજબરીપૂર્વક તેની સાથે લઈ જઈને અવાવરૂ જગ્યા ઉપર તેની સાથે દુષ્કર્મ આચર્યું છે, આ ઘટના સંદર્ભે હજુ એ પોલીસ તપાસ ચાલી રહી હતી। અમિત ખૂટની એ પોલીસ ધરપકડ કરવા માટે ચક્રોએ ગતિમાન કર્યા હતા, અલગ અલગ જગ્યા ઉપર તપાસ પણ ચાલી રહી હતી, પરંતુ એ તમામની વચ્ચે આજે વહેલી સવારે રીબડાના જ એક અવાવરૂ જગ્યા ઉપર લટકતી હાલતની અંદર તેની લાશ મળી આવી। જો કે હવે આખા મામલાની અંદર એ રહસ્યો ઘેરાઈ રહ્યા છે કે અમિત ખૂટે આત્મહત્યા કેમ કરી, કેમ એ દુષ્કર્મના આરોપી અમિત ખૂટ એ પોતાની જાતને સાબિતી ના કરી શક્યા કે મેં આવું કંઈ કર્યું નથી, અને જો કર્યું હોય તો આત્મહત્યા કરવાની શું ફરજ પડી, કેમ આત્મહત્યા કરી, જેને લઈને અનેક રહસ્યો છે। જો કે હવે આખી આ ઘટનાની અંદર પોલીસ એ તપાસની બાદ જ નવા વળાંક અથવા નવા ખુલાસાઓ સામે આવી શકે છે। હજી તો આ કેસની અંદર પોલીસને કોઈ સુસાઇડ નોટ કે એવી કોઈ વસ્તુ મળી નથી આવી, પરંતુ પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ પ્રકારની કોઈ સુસાઇડ નોટ છે કે કેમ, અને સાથે જ અમિત ખૂટના મોબાઈલ ફોનની પણ તપાસ ચાલી રહી છે કે છેલ્લે કોની સાથે વાતચીત કરી હોય અથવા તેના મોબાઈલની અંદરથી કોઈ એવા પુરાવા મળે અથવા તો તેના મોબાઈલમાંથી કોઈ સુસાઇડ નોટ જેવી કોઈ વસ્તુઓ મળી આવે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।